નમસ્કાર, સવારના સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ મુખ્ય સમાચાર। આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ કેન્દ્ર સરકાર તેમજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને બોલાવી સર્વપક્ષીય બેઠક, સત્રને સુચારુ રૂપે ચલાવવા વિપક્ષને સહકારની અપીલ। ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં આજે એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવારના નામની થશે ચર્ચા। 20મી જુલાઈ સુધીમાં વેપારીઓને જીએસટીની નોંધણી કરાવવા સરકારની તાકીદ। વર્ષે રૂપિયા 20 લાખથી ઓછા ટર્નઓવરવાળા અથવા જીએસટીમાંથી બાકાત વસ્તુઓના વેપારીઓને નોંધણીમાંથી મુક્તિ। અષાઢ વર્ષે અનરાધારની ઉક્તિ સાર્થક કરતા ગુજરાતને ધમરોડતા મેઘરાજા। સૌરાષ્ટ્રમાં ચોટીલામાં 24 ઇંચ અને રાજકોટમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો। રાહત બચાવ માટે એનડીઆરએફ અને હવાઈ દળ તૈનાત। મેઘતાંડવના કારણે રાજ્યના અનેક ગામડા બેટમાં ફેરવાયા। સુરેન્દ્રનગર, વઢવાણ, જોરાવરનગરને જોડતા પુલનો ટ્રાફિક બંધ કરાયો। ભારે પવન અને ખરાબ હવામાનના કારણે બેટ દ્વારકામાં ફેરી બોટ સર્વિસ બંધ કરાઈ। મુખ્યમંત્રીએ બોલાવી તાકીદની બેઠક। ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો આઈસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં પ્રવેશ। ભારતે ન્યૂઝીલેન્ડને 186 રનના મબલખ સ્કોરે હરાવ્યું। સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। આવતીકાલથી શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર અગાઉ કેન્દ્ર સરકાર તેમજ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે। આ બેઠકમાં સત્રને સુચારુ રૂપે ચલાવવા વિપક્ષને સહકારની અપીલ કરાશે। બીજી બાજુ સત્રને ધ્યાનમાં રાખીને એનડીએના સાથી પક્ષોની અને ભાજપ સંસદીય પક્ષની બેઠકો પણ આજે યોજાશે, જેમાં ભાજપ ઉપરાષ્ટ્રપતિ પદ માટે પોતાના ઉમેદવારના નામ અંગે ચર્ચા કરે તેવી પણ શક્યતા છે। ઉલ્લેખનીય છે કે આવતીકાલથી શરૂ થતું સત્ર 11મી ઓગસ્ટ સુધી ચાલશે। પાકિસ્તાને તેની નાપાક હરકતો ચાલુ રાખી ગઈકાલે જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં ફરીથી ગોળીબાર કર્યો હતો। શસ્ત્રવિરામ ભંગ કરીને ઉશ્કેરવાના પાકિસ્તાનના કાંકરી ચાળાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો। આ ગોળીબારમાં લાન્સ નાયક મોહમ્મદ નાસિર શહીદ થયા હતા। 35 વર્ષીય નાસિર પૂંછ જિલ્લાના રહેવાસી હતા। બીજી બાજુ પુલવામા જિલ્લાના ત્રાલમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં જૈશ એ મોહમ્મદના 3 આતંકવાદીઓ ઠાર મરાયા હતા। મરાયેલા 3 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે આ વર્ષે સેનાને જમ્મુ કાશ્મીરમાં 102 આતંકવાદીઓને ઠાર કરવામાં સફળતા મળી છે। દરમિયાનમાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ નવી દિલ્હીમાં ગૃહમંત્રી રાજનાથસિંહની મુલાકાત લીધી હતી। તેમણે રાજ્યના કાયદો અને વ્યવસ્થા તેમજ અમરનાથ યાત્રાળુઓની સલામતી સહિતના મુદ્દે ગૃહમંત્રીને માહિતી આપી હતી। સરકારે વેપારીઓને 30મી જુલાઈ સુધીમાં જીએસટીની નોંધણી કરાવી લેવાની તાકીદ કરી છે। વર્ષે રૂપિયા 20 લાખથી ઓછા ટર્નઓવરવાળા અથવા જીએસટીમાંથી બાકાત વસ્તુઓના વેપારીઓને આ નોંધણીમાંથી મુક્તિ અપાઈ છે। નવી અપ્રત્યક્ષ કર પ્રણાલી જીએસટી 1 જુલાઈથી અમલમાં છે। વેટ અથવા સર્વિસ ટેક્સ ચૂકવતા હોય, જીએસટી નેટવર્કમાં પોતાની નોંધણી કરાવી દીધી હોય અને આઈડી નંબર મળ્યો હોય તેવા વેપારીઓએ નોંધણીની કામગીરી 22મી સપ્ટેમ્બર સુધીમાં પૂરી કરવી પડશે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે 7 જિલ્લાના 124 ગામોમાં અંધારપટની સ્થિતિ છે। 3500થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના 31 હાઈવે બંધ કરવાની ફરજ પડી છે। બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે। સ્થિતિની ગંભીરતાને જોતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાકીદે ઉચ્ચસ્તરીય બેઠક પણ બોલાવી હતી। ચોટીલામાં એક જ રાતમાં 23 ઇંચ વરસાદ ખાબકતા 18 ગામ સંપર્ક વિહોણા બન્યા હતા। મેઘતાંડવના કારણે ચોટીલા અને આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો। 23 ઇંચ વરસાદના કારણે ચોટીલાના મોટાભાગના તળાવો છલકાઈ ગયા છે। સુરેન્દ્રનગરમાં સાંબેલાધાર વરસાદના કારણે નાયકા ડેમના 20 દરવાજા ખોલવા પડ્યા હતા।
ટંકારામાં ભારે મેઘ ખાંગા થતા 16 ઇંચ કરતા પણ વધુ વરસાદ પડ્યો હતો, જેના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે, જેના પગલે તંત્રએ અગમચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે. માત્ર એક જ રાતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં કેડ સમાણા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું. ટંકારા જામનગર નેશનલ હાઈવે પર પણ વાહન વ્યવહાર થંભી ગયો હતો. નીચાણવાળા વિસ્તારમાંથી આશરે 1400 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જેમાં 70 લોકો લક્ષ્મીનારાયણ સોસાયટીના, 1001 લોકો દરગાહ વિસ્તારના તેમજ 250 લોકો મુમના સોસાયટીના છે. આ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવેલા છે. રાજકોટમાં 24 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન ઠપ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ હતી. શહેરના રસ્તાઓ પર જાણે પૂર ફરી વળ્યું હોય તેવું જણાતું હતું. પડદરીમાં 14 ઇંચ, વાંકાનેરમાં 8, કાલાવડમાં 8, મોરબીમાં 7, જામનગરમાં 6, ભાણવડમાં 4 અને જામજોધપુરમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. યાત્રાધામ બેટ દ્વારકા જામ ફેરીબોટ સેવા ગઈકાલે તોફાની પવન અને ખરાબ હવામાનના કારણે બંધ કરી દેવાઈ હતી. દ્વારકા આવતા શ્રદ્ધાળુઓ બેટ દ્વારકાના દર્શને અચૂક જતા હોય છે. જોકે હવામાન વિષમ હોવાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડે સુરક્ષાના કારણોસર ફેરીબોટ બંધ કરી હતી, જેના પગલે અનેક લોકોને ઓખા જેટીથી જ પરત ફરવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન રાબેતા મુજબ ન થાય ત્યાં સુધી ફેરીબોટ સેવા ચાલુ કરાશે નહીં. સુરેન્દ્રનગરમાં કૃષ્ણનગર વિસ્તારમાં ભોગાવો નદીમાં ફસાયેલા 3 યુવાનોને નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ દ્વારા બચાવવામાં આવ્યા હતા. ગઈકાલે સવારથી ફસાયેલા 3 યુવાનોને ગાંધીનગર એનડીઆરએફની ટીમ પણ મોડી રાત સુધી બચાવવામાં નિષ્ફળ રહી હતી. પાણીનો પ્રવાહ ઓછો થતાં પાલિકાની ટીમને 3 યુવાનોને બચાવવામાં સફળતા મળી હતી. અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાતા રાજ્યનું વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. રાજ્યની સ્થિતિની સમીક્ષા માટે રાજ્યના મહેસૂલ વિભાગના અગ્ર સચિવ પંકજ કુમારે તાકીદની બેઠક બોલાવી હતી. સાથોસાથ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ જિલ્લાના કલેક્ટર સાથે વાતચીત કરી હતી. પંકજ કુમારે વિગતો આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 1500 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. એનડીઆરએફની 11 ટુકડીઓને કાર્યરત કરી દેવામાં આવી છે. વીજ પુરવઠો ખોરવાયેલા 124 ગામોમાં વીજ પ્રવાહ ફરી શરૂ કરવા માટેની કામગીરી થઈ રહી હોવાની તેમણે વિગત આપી હતી. 13 ડેમ ઓવરફ્લો થયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરાયા છે. जैसे हमें मौसम विभाग की तरफ से अतिवृष्टि बारिश की सूचना मिली, तब से सर्वप्रथम तो माननीय मुख्य सचिव श्री ने राज्य के तमाम 33 जिला के कलेक्टर श्री साथ वीडियो कॉन्फ्रेंस उन्होंने किया. कल भी हमने वीडियो कॉन्फ्रेंस दूसरी बार किया था. पूरे राज्य में तंत्र अलर्ट की अवस्था में है, जिसके कारण अपने को पिछले 24 घंटे में इतनी ज़्यादा बारिश हुई, उसके बावजूद भी बारिश के कारण अथवा तो
तंत्र समय से नहीं पहुंच सका हो, उसके कारण एक भी जीवन हानि नहीं हुई है। અમરેલી ખાતે સહકાર સંમેલન ખુલ્લું મૂકતા કૃષિ અને ખેડૂત કલ્યાણ કેન્દ્રીય મંત્રી રાધામોહન સિંઘે જણાવ્યું કે ગુજરાત એ સહકારી પ્રવૃત્તિઓનું માર્ગદર્શક રહ્યું છે. સહકારના માધ્યમથી સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાકાર થઈ શકે છે. ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિઓનો ઇતિહાસ તાજો કરી અમૂલ જેવી સહકારી સંસ્થાની શરૂઆત અને તેના થકી થયેલા વિકાસ પરિવર્તન ક્રાંતિની વિગતો તેમણે જણાવી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ તથા પંચાયત વિભાગના કૃષિ રાજ્યમંત્રી પરસોત્તમભાઈ રૂપાલાએ કહ્યું કે સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા ખુલ્લા મંચ પર કરવામાં આવે તેવું અમરેલીમાં જોવા મળે છે. તેમણે અમરેલીની ભૌગોલિક બાબત સાથે ખેતી અને જળસિંચન સંબંધિત તમામ વિગતો રજૂ કરી હતી. में खेड़ा के गांव में, और उसका परिणाम है आज गुजरात का जो ये मॉडल है, मूल मॉडल पूरे विश्व में इस ढंग का बन रहा है. तो पूरे देश को मुझे लगता है कि सहकारिता के क्षेत्र में गुजरात मार्गदर्शन करने वाला एक राज्य है, और यहाँ की सहकारिता के क्षेत्र में लगे हुए मैं नेतृत्व वर्ग को बहुत बहुत बधाई देता हूँ. આ વખતના બજેટમાં ભારત સરકારે ડેરીના વિકાસ માટે 8,000 કરોડ રૂપિયા જેવી માગ પર રકમ ફાળવી અને આખા દેશમાં ડેરીનું જે માળખું છે એમાં ગુજરાતનું શ્રેષ્ઠ માળખું આપણી પાસે. તો આ જે રકમની જોગવાઈ ભારત સરકારે કરી છે એનો મહત્તમ લાભ એ ગુજરાતે લેવો જોઈએ અને એનો લાભ આપણા જિલ્લાએ પણ લેવો જોઈએ. ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિવિધ વિધાનસભા મત વિસ્તારમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. સાણંદ તથા વિરમગામ વિધાનસભા મત વિસ્તાર ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં બાઇક રેલી યોજાઈ હતી. આ રેલીમાં 300થી વધુ કાર્યકરો જોડાયા હતા. ગીબપુરા ગામના લઘુમતી મોરચા દ્વારા રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલા મોરચો, દલિત વાલ્મીકી સમાજ દ્વારા પણ રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાણંદ એપીએમસી માર્કેટ ખાતે રેલી સભા સ્વરૂપે સંપન્ન થઈ હતી. વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને 150થી વધુ બેઠક મળશે તેવી જીતુભાઈ વાઘાણીએ આશા વ્યક્ત કરી હતી. તે માટે યુવાનોની મહેનતને બિરદાવતા જીતુભાઈ વાઘાણીએ સાણંદ વિધાનસભાના હોદ્દેદારોની સમીક્ષા બેઠક પણ યોજી હતી. જે પ્રકારે અહીંયા સાણંદમાં અલગ અલગ જ્ઞાતિના આગેવાનો, મુસ્લિમ સમાજ, એમનો પણ ભારતીય જનતા પાર્ટી માટેનો પ્રેમ આપે પણ જોયો. મહિલા મોરચો, દલિત સમાજ, વાલ્મીકી સમાજ, યુવા મોરચો, બક્ષીપંચ મોરચો, કુલ મળીને એક ઉત્સાહનું વાતાવરણ શહેરની રેલીમાં પણ મને જોવા મળ્યું. હું તમામ જ્ઞાતિના આગેવાનોને અને યુવા ભાજપની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજ એમ કહી શકાય કે એક પ્રકારે ઉત્સાહ એ યુવાનો જાળવી રાખી અને રાજ્યની અંદર યુવા મોરચાની પણ એક અલગ ઓળખ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીને પુનઃ સત્તાના સૂત્રો સોંપવા માટે અગ્રિમ હરોળમાં ઉભો રહેશે. હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. અર્થશાસ્ત્ર અભ્યાસ વર્તુળના ઉપક્રમે ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમના કઠિન મુદ્દાઓની શિક્ષકોને જાણકારી આપવા એક સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં અર્થશાસ્ત્ર વિષયને અનુલક્ષીને સરકારના લેવાયેલા નિર્ણય જીએસટીની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે અર્થશાસ્ત્ર વર્તુળના પ્રમુખ જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે અર્થશાસ્ત્ર વિષયમાં બોર્ડની પરીક્ષામાં 96 કે તેથી વધુ ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું તેમજ શિક્ષકોનું સન્માન કરાયું હતું. આ સેમિનારમાં વર્ષોથી અર્થશાસ્ત્ર વિષય ભણાવનારા નિવૃત્ત શિક્ષકો, લેખકો અને વિવેચકોએ પણ ભાગ લીધો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી વિશ્વકપની સેમીફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈકાલે ડર્બીમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 186 રનના મોટા માર્જિનથી હરાવ્યું હતું. ભારતે 7 વિકેટના નુકસાને 265 રનનો સ્કોર ઉભો કર્યો હતો, પણ ન્યૂઝીલેન્ડની આખી ટીમ 79 રનમાં જ બેક ટુ પેવેલિયન થઈ ગઈ હતી. કેપ્ટન મિતાલી રાજના 109, હરમનપ્રીતના 60 રનના કારણે ન્યૂઝીલેન્ડ સામે મોટો સ્કોર ખડકવામાં મોટી સફળતા મળી હતી. 109 રન કરનારી મિતાલી રાજને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. ભારતીય ટીમ હવે ગુરુવારે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઇનલ મુકાબલો રમશે.
આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.